જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રોની રોગી કલ્યાણ સમિતિની બેઠક ભગવાનજી કારગઠિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી। આ બેઠકમાં બંને આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી સુવિધાઓ વધારવા, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને દવાઓ, ઇન્જેક્શન, બાટલા સહિતના ઉપકરણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેમજ માળિયાહાટીના આરોગ્ય કેન્દ્ર માટે નવી એમ્બ્યુલન્સ ફાળવવાની માંગણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા। माड़िया मुकामे सी हॉस्पिटल में रोगी कल्याण समिति RKS की मीटिंग रखवामां आवेली। साथे साथे छोरवाड PSC ની પણ આ સ્થળ પર RKS ની મીટિંગ રાખવામાં આવેલી, જેમાં આગામી સમયમાં ચોમાસાની વરસાદ ઋતુને ધ્યાનમાં રાખીને દર્દીઓને પૂરેપૂરી સુવિધા મળે, દવા હોય, ઇન્જેક્શન હોય અથવા ઘટતી સુવિધા પૂરી પાડવા માટે આ સમિતિમાં નિર્ણય કર્યો છે। અને આવતા વર્ષોમાં જે કંઈ સમિતિ દ્વારા જે કંઈ ખર્ચ કરવાની હોય એ ખર્ચની મંજૂરી આપવામાં આવી અને એક માંગરોળ માળિયા મુકામે એક એમ્બ્યુલન્સ આપણી કન્ડમ થઈ ગઈ છે, એનો પણ ઠરાવ કરવામાં આવ્યો અને ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરી અને નવી એમ્બ્યુલન્સ મળે એવી